નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેશ સોડવડિયા અને આજે આપણી સાથે છે અશોકભાઈ જીરાવાલા. તો આપણે એમની સાથે આવો વાત કરીએ. સાહેબ, પહેલા તો તમારો રાજકીય જીવનનો યુવાનીથી લઈને આજ સુધીનો એક ટૂંકો પરિચય આપશો. હવે રાજકીય જીવનની શરૂઆત મેં 1986માં કરી છે. હું અહીંયા 1982માં સુરત આવ્યો અને ડાયમંડ સાથે હું સંકળાયેલો હતો. પછી ધીરે ધીરે કરતાં હું રાજકીય ક્ષેત્રમાં આવ્યો. એક સેવાદળના સભ્ય તરીકે મારી શરૂઆત કરી અને ત્યાર પછી ડે બાય ડે રાજકીય અને બિઝનેસ બંને સાથે જોડાઈને મેં એક લોકસેવાનું કાર્ય શરૂ રાખ્યું. 1990માં ટેક્સટાઇલમાં આવ્યો અને ટેક્સટાઇલમાં જે તે વખતે બહુ મોટા પડકારો હતા અને ત્યારે હજુ આપણો સમાજ ધીરે ધીરે ટેક્સટાઇલમાં આવી રહ્યો હતો. ઇન બિટવીન જેવા સમીકરણો બેસતા હતા કે વિવર્સ ટેક્સટાઇલમાં હોય અને માર્કેટમાં કોઈ દુકાનોમાં માલ વેચવા જાય અને એનું સાથેનું થોડુંક ઉદ્ધતાઈભર્યું વર્તન જે તે વખતે થતું હતું, જે આજે માનભેર છે, પણ એની માટે ઘણા બધા અમે સંઘર્ષ કર્યા અને એક લેવલ ઉપર ટેક્સટાઇલની લડાઈ કરી અને ટેક્સટાઇલ ક્ષેત્રના એક આગેવાન તરીકે અમે લોકોએ કામ કર્યું. એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને 2002થી લઈને કેશુબાપાની સરકાર હતી, જે મહારાષ્ટ્રની અંદર 1.5 રૂપિયા વીજળી મળતી હતી અને જ્યારે 3.5 રૂપિયા વીજળી આપણે ગુજરાતમાં મળતી હતી. એના મુદ્દે અમે માનનીય કેશુબાપાને અમે રજૂઆત કરી કે ત્યાંથી 25 લાખ મીટર કપડું ભિવંડીથી મહારાષ્ટ્રથી અહીંયા આવતું હતું અને જે 2 રૂપિયા સસ્તું વેચતા હતા, અને સ્વાભાવિક છે તે આને સસ્તું પ્રોડક્શનમાં આવતું હતું કારણ કે વીજળી સસ્તી હતી. અને એ રજૂઆત કરી અને અમારી રજૂઆતને ગ્રાહ્ય રાખી, કારણ કે ખેડૂત હૃદય મુખ્યમંત્રી હતા, તો એમને ખબર પડી કે નહીં, ઉદ્યોગ ખેતી પછી કોઈ રોજગારી આપતો ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે. એટલે ટેક્સટાઇલને ધ્યાનમાં રાખીને એમ કીધું કે નહીં, આ છોકરાઓને આ લોકો આવ્યા છે રજૂઆત લઈને, તો એમને આપણે કંઈક આપવું જોઈએ. એમ કરીને 30% ડિફરમેન્ટ આપ્યું. માનો કે 5 લાખનું બિલ હોય તો તમને 1.5 લાખ રૂપિયા માફ કરી દે. એવી રીતે અમે એક લડાઈના મંડાણ કર્યા અને ત્યાર પછીની અમારી જર્ની શરૂ થઈ. 2011-12માં હું આ શહેરનો પ્રેસિડેન્ટ બન્યો અને ત્યાર પછીથી ડે બાય ડે હું ફોગવાનો પ્રેસિડેન્ટ બન્યો અને ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર મારી કામગીરી અવિરત ચાલુ રાખી અને ઘણા બધા પડકારોમાં અમે લોકો સાથે મળીને કામ કરતા ગયા. એવી જ રીતે અમે ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણું બધું કામ કર્યું અને કામ કરતાં કરતાં અમે લોકો એક લેવલ ઉપર આવ્યા કે આ ઇન્ડસ્ટ્રી બહુ મોટા પ્રમાણમાં લોકોને રોજગારી આપતી થઈ અને ઘણા બધા લોકો આમાં જોડાયા. આજે 35,000 થી 40,000 લોકો ટેક્સટાઇલની અંદર પોતાનું ઉદ્યોગ કરી રહ્યા છે. આમાં તમામ સમાજના લોકો આમાં કામ કરે છે. સુરતના ખાસ કરીને સુરતી લોકોનો આપણે આભાર માનવો જોઈએ કે સુરતે આપને સમાવી લીધા. ટેક્સટાઇલનો મૂળ બિઝનેસ છે એ એક ઘરની અંદર સુરતીઓ કરતા હતા, જેમાં ખાંસી, ખત્રી, ગોલા, આ જ કોમ્યુનિટી છે એ આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી, જરી ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં એ લોકો સવારે ચાલુ કરતા મશીન અને સાંજે બંધ કરતા હતા. પણ જ્યારે સંઘર્ષ કરનારી અને મહેનતકશ પ્રજા સૌરાષ્ટ્ર આવી આ ઉદ્યોગની અંદર, તો 24 કલાકનો બિઝનેસ થયો. એવી રીતે આજે આપણે ગણવા જઈએ તો ટેક્સટાઇલની અંદર આજે 6 કરોડ મીટરનું પર ડેનું પ્રોડક્શન થઈ રહ્યું છે. 18 લાખ લોકોને આપણે રોજગારી આપી રહ્યા છીએ. 26 રાજ્યોના લોકો આજે ઇન્ડસ્ટ્રીઝની અંદર સુરતમાં પોતાનું ઘર માનીને સુરતમાં વસી રહ્યા છે. એટલે મિની ભારત તરીકે સુરત ઓળખાય છે. આ એક અમારી આ જર્ની છે. બીજું કે તમારું જે એસટીજીઆઈની જે ઇલેક્શન હતું એમાં તમારા પ્રતિસ્પર્ધી પણ તમારો ચૂંટણીનો પ્રચાર કરતા હતા કે અશોકભાઈને આ સ્થાન ઉપર અમે મૂકશું. એટલે મેં ભારતના, મારા યાદ છે ત્યાં સુધીમાં, એ ઇતિહાસમાં પહેલી વાર જોયું કે કોઈ પ્રતિસ્પર્ધી છે એ એમના પ્રતિસ્પર્ધીનો પ્રચાર કરે. એ શું હતું? એ એક અમારી એક બોન્ડિંગ છે કે જે અમે લોકો જ્યારે હું ઇલેક્શનમાં ઊભો રહ્યો હતો, મેં તો ઝંપલાવ્યું હતું. મેં એવી અપેક્ષા પણ નહોતી કે ભાઈ હું આ ઇન્ડસ્ટ્રીઝમાં બધા લોકો મને હેલ્પ કરશે અને બધા જ ઉદ્યોગકારો મારી સાથે રહેશે. પણ મને ગૌરવ છે કે શહેરના તમામ જ્ઞાતિના લોકો, જે લોકો મારી સાથે જોડાયેલા છે, જે લોકો મને ઓળખતા હતા ઇન્ડસ્ટ્રીઝમાં, એવી રીતે તમામ આગેવાનો ઇન્ડસ્ટ્રીઝના લીડ કરતા હતા, એવા લોકોએ મને સપોર્ટ કર્યો. એમાં હું કહેવા જાઉં તો દરેક સમાજના લોકો, માનો કે ટ્રેડર્સમાંથી વાત કરવા જઈએ તો કૈલાસ હાકીમ, મનોજ અગ્રવાલ,
નરેન્દ્ર સાબુ, જે ટેડસમાં અમારી ટેક્સટાઇલનું એક ફિરકું કહેવાય, એમના આગેવાનો એમની સંસ્થાને લીડ કરતા હતા. એ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો અને એમ કીધું કે નહીં, અશોકભાઈ આમાં ચેમ્બર ઓફ કોમર્સમાં વાઇસ પ્રેસિડેન્ટમાં આવવા જોઈએ. એવી જ રીતે મિલ, જે પ્રોસેસિંગ મિલો છે, એમના પ્રમુખ શ્રી જીતુભાઈ વખારિયા, કમલભાઈ તુલશાન, ભાઈ પ્રમોદભાઈ ચૌધરી, આવા નામી લોકો, એમાં લુથરા ગ્રુપ ગ્રીશભાઈ છે, આવા લોકો. સાથે સાથે ટેક્સટાઇલના પાર્કના જે કે માનધાતા કહેવાય એવા ધીરુભાઈ ફેરડીલ, જવાહરભાઈ મોડલિયા, આવા તમામ લોકોએ મને સપોર્ટ કર્યો. પછી વાત કરવા જોઈએ તો ખત્રી સમાજમાંથી, ઘાંચી સમાજમાંથી તમામ આગેવાનો, ભરત વાણાવાલાથી માંડીને રાજેન્દ્ર લાલવાળા, પછી ભરતભાઈ ગાંધી અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ, રાજેન્દ્રભાઈ ચોખાવાળા, અશોકભાઈ શાહ, આ બધા જ જે લોકો કહેવાય કે આપણા કિંગ કહેવાય એવા લોકો, અને ખાસ કરીને જેમને ટેક્સટાઇલના અમારા ઇન્ડસ્ટ્રીઝના, મતલબ એચજીસીસીઆઈ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ એવા સિનિયર મોસ્ટ એવા શ્રી BS અગ્રવાલ, આ લોકો છે, એમણે મારામાં વિશ્વાસ મૂક્યો. ખાસ કરીને તમામ કોમ્યુનિટી, મુસ્લિમ હોય તો મુસ્લિમની વાત કરવા જઈએ તો ફારૂકભાઈ, જે કેપી સોલારના નામે, અને બહુ મોટું કામ, ધડાઢય માણસ કહેવાય, અને ઇન્ડસ્ટ્રીઝમાં એક સારી એવી નામના અને એક સુરતનું નજરાણું ઉદ્યોગપતિ કહેવાય એવા કેપી સોલારના ફારૂકભાઈ, એમણે પણ એમ કીધું કે નહીં, આપણે ઇન્ડસ્ટ્રીઝનો માણસ આવતો હોય ને, ઇન્ડસ્ટ્રીઝનો માણસ વર્ષોથી લીડ કરતો હોય અને પંકાયેલો, એવા માણસોને આપણે આ ઇન્ડસ્ટ્રીઝમાં લાવવા જોઈએ. તો હું ગૌરવ માનું છું અને તમામ ચેમ્બરના જે અમારા અધિકારીઓ છે, પદાધિકારીઓ, તમામનો આભાર માનું છું કે મને આ લાયક સમજીને મને આ સ્થાન પર મૂક્યો છે. એટલે એક વિશેષ જવાબદારી. મારી સામે 11 લોકો મેદાનમાં ઉતરેલા, એ તમામે તમામ સક્ષમ હતા. એ તમામે એમ કીધું કે નહીં, અશોકભાઈ માટે અમે સપોર્ટમાં આવીશું. તો મારું એવું કહેવાનું છે કે જે તે વખતે જે લોકો મારા પ્રતિસ્પર્ધી હતા અને મારી સાથે જોડાણા, એ મારા માટે ગૌરવની વાત છે. અને એ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે, અને વિશ્વાસને સાર્થક કરવા માટે મારા માટે બહુ મોટી જવાબદારી છે. આ સુરતની વસ્તી ગણવા જઈએ તો 85 લાખ લોકો છે, અને અમારું કાર્યક્ષેત્ર છે ઉમરગામથી લઈને ભરૂચ સુધી. તો બહુ મોટું અમારું કાર્યક્ષેત્ર છે. કામ કરવા માટે અઢળક અમારી પાસે ચેલેન્જો પડી છે, અને અમને આમ ગૌરવ સાથે કહી શકીએ કે સરકાર પણ અમારી વાત સાંભળે છે. ગાંધીનગરની હોય કે દિલ્હીની કેન્દ્ર સરકાર હોય, બંને અમારી વાત સાંભળે છે, અને તમામ ઇન્ડસ્ટ્રીઝને કેવી રીતે ગ્રો થાય એના સપોર્ટમાં હંમેશા સરકાર ઊભી છે. એટલે અમને ગૌરવ સાથે એવું કહી શકીએ કે અમારા કામ અને ઇન્ડસ્ટ્રીઝના કામ 150 જેટલા એસોસિએશનો અમારી સાથે જોડાયેલા છે. ટેક્સટાઇલની વાત કરીએ તો 45 જેટલા એસોસિએશનો ટેક્સટાઇલના પણ આ ચેમ્બર સાથે જોડાયેલા છે. એટલે આ એક એવું મહાજનની સંસ્થા છે કે આ 1 વર્ષ માટે પોતાનો રોલ ભજવતી હોય, પણ 3 વર્ષ માટે એમનું યોગદાન આપે છે. આવી સંસ્થાની જવાબદારી આપણા શિરે આવી ત્યારે એક સૌરાષ્ટ્રવાસી તરીકે ગૌરવ લઈ શકાય. પણ હું સૌરાષ્ટ્રની વાત નહીં કરું, તમામ ઉદ્યોગનું લીડર હું બનીને આ આટલા વર્ષોથી મેં સેવા આપી છે, એની ફળશ્રુતિ છે. આ જ્ઞાતિ જાતિની સંસ્થા નથી, આ મહાજનની સંસ્થા છે. અને મહાજનની સંસ્થામાં જોડાવા અને આ સ્થાન પર બેસવા માટે મને જે મોકો મળ્યો છે એને હું સાર્થક કરવાની મારામાં જવાબદારી છે. અને હું પ્રાર્થના કરું પ્રભુને કે માં ખોડિયારને કે મને શક્તિ આપે કે હું આ બધાના જ કામ સારી રીતે અને સુપેરે પાર પાડું. અશોકભાઈ, મારો એક એ સવાલ છે કે આ સુરત છે એટલે અહીંયા તો તમામ રાજ્યના લોકો રહે છે, તમામ જ્ઞાતિના, તમામ ધર્મના, તમામ ભાષાઓના લોકો રહે છે. તો આ જે સંસ્થા છે એ ફક્ત વ્યાપારને વ્યાપ આપવા માટેની છે. તો આમાં કેવા કેવા અને કયા કયા પ્રકારના લોકો તમને આમાં સપોર્ટ કર્યો છે? ખાસ કરીને માનવા જઈએ ને તો જરી ઉદ્યોગના લોકોએ પણ મને સપોર્ટ કર્યો છે. બરાબર. અને એમાં ઘણા નામી માણસો છે કે જે લોકો એક જરી ઉદ્યોગમાં એક પોતાનું આગવું સ્થાન, આજે 1800 જાતની જરી બનાવવી એક આપણા માટે એક મોટી, એવા કેતન વાઘાણી પણ આ સપોર્ટની અંદર, મહેન્દ્રભાઈ છે, એવા ઘણા બધા લોકો છે જેમણે આપણી સાથે સપોર્ટમાં ઊભા રહ્યા છે. એવી જ રીતે બિલ્ડર એસોસિએશન છે ક્રેડાઈ, એમાં સુરેશભાઈ છે, અત્યારે નવા રિસન્ટલી જે પ્રમુખ બન્યા ક્રેડાઈના ખૂટ છે, એવા ઘણા બધા લોકો છે. મહેસાણા સમાજના લોકો પણ આમાં બહાર આવ્યા. એટલે તમામ સમાજના લોકોએ આપણને સપોર્ટ આપ્યો છે. એમાં જસુભાઈ બોમ્બે હોય, નવીનભાઈ હોય, સુરેશભાઈ પટેલ જે ગબ્બરના નામે ઓળખાય છે, એવા લોકો બધા જ, જોકે એ પહેલેથી જ ચેમ્બરમાં અને મારી સાથે પણ જોડાયેલા ફોગવામાં,
એવા અને સૌરાષ્ટ્ર સમાજ સેવા એટલે આપણું ગૌરવ કહેવાય એના જે કાનજીભાઈ ભાલાળા છે, હરિભાઈ કથિરિયા છે, ભવનભાઈ નવાપરા છે, પ્રવીણભાઈ ડોંગા છે, આવા માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના આગેવાનો છે. એટલે એવી રીતે તમામ જે કહેવાય નામી અનામી ઉદ્યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ છે. પછી કલર કેમિકલના હોય, વાપીથી લઈને બધા જ આગેવાનો, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના આગેવાનો, પ્રમુખશ્રીઓ, માંગરોળના, પછી અંકલેશ્વરના કેમિકલની, ફાર્માના, એમ તમામ લોકોએ ઉત્સાહભેર આપણને સપોર્ટ કર્યો છે. અને હું આ બધાનો ઋણી છું કે મારે આ બધાનું ઋણ અદા કરવાની સમય છે અને મારે સુપેરે એમને અદા કરવું પડશે. અને હું પ્રાર્થના કરું પ્રભુને કે માં ખોડિયારને કે મને શક્તિ આપે કે હું આ બધાના જ કામ સારી રીતે અને સુપેરે પાર પાડું. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આ હતા અશોકભાઈ જીરાવાલા, જેઓ અત્યારે સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ, કે જે દક્ષિણ ગુજરાતના તમામ વ્યવસાયને એક આખરી વ્યાપ આપે છે, અને કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી જે કાંઈ સહાયની જરૂર પડે અથવા તો જ્યાં પણ ડિફિકલ્ટી હોય એ સોલ્વ કરવા માટેની આ સંસ્થા છે. અને એ સંસ્થાની જવાબદારી છે અત્યારે અશોકભાઈના શિરે આવેલી છે. તો એના માટે આપણે અહીંયા અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.